એનાથી આગળ જઈએ એટલે પરમ ગુરુ આવે છે કે જેની પાસેથી આપણે શિક્ષા લીધી, સારું એવું ભણ્યા અને ભણી અને એવા સક્ષમ બન્યા કે આપણી આજીવિકા રળવા માટે આપણે આ દુનિયામાં ઊભા રહી શકીએ છીએ. એવું કાર્ય, કૌશલ્ય, જે જ્ઞાન જે ગુરુ પાસેથી પ્રાપ્ત થયું એ આપણા બીજા ગુરુ છે. એ ગુરુનો પણ તમે ગમે એટલો પાર માનો પણ એ પાર આવી શકે નહીં. તમે અઢળક ધન સંપત્તિ વૈભવ ખર્ચીને પણ જો જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો પણ એ ધન સંપત્તિની કોઈ કિંમત નથી જે ગુરુએ તમને જ્ઞાન આપ્યું છે. તમે જે જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું છે એના દ્વારા અનેક લોકોનું કલ્યાણ થવાનું છે અને એ કલ્યાણમય જ્ઞાન જે તમને પ્રાપ્ત થયું છે એ અદ્ભુત છે. એટલે બીજા જે ગુરુ છે એ ગુરુને પરમ ગુરુ કહેવામાં આવે છે. ત્રીજા જે ગુરુ છે આ જગતની અંદર વિચરી રહેલા બ્રાહ્મણો છે, ભૂદેવો છે કે તમારી પાસે ધન સંપત્તિ વૈભવ આ બધું આવ્યું તો એને સદમાર્ગે ક્યાં કેવી રીતે ખર્ચવું, તમારું મન પૂજામાં બેસો એટલે પવિત્ર કરે, તમારી બુદ્ધિ પવિત્ર કરે, તમારા પરિવારને સાથે રહી અને નાના મોટા ધાર્મિક કાર્યક્રમો કરે, ધાર્મિક કાર્યો કરાવે અને તમને ધાર્મિક વૃત્તિની અંદર જે પ્રવૃત્ત કરે અને એક સારી છે એ કરાવડાવે. ભગવાન લગતા કાર્ય કરો એટલે તમારું મન બુદ્ધિ બધું પવિત્ર થતું જાય અને ધીમે ધીમે આધ્યાત્મિક જીવનની ઉન્નતિ તમારી થતી જાય. એટલે પરમેષ્ઠી ગુરુ જે છે એ આ જગતના ભૂદેવો છે, બ્રાહ્મણો છે. પણ જ્યારે પરબ્રહ્મ પરમાત્માની ભક્તિથી આવા ગુરુના કૃપાથી તમારી પાસે ધન સંપત્તિ વૈભવ બધું આવ્યું, દીકરા દીકરીના પ્રસંગો પણ પૂર્ણ કર્યા અને તમે સાંસારિક જીવનમાંથી મુક્ત થઈ ગયા છો કે હવે સંસારનો બહુ બોજો રહ્યો નથી. પછી તમારે જે આ નશ્વર દેહ મળ્યો છે, આ શરીર મળ્યું છે, આ મોઘી નાવમાં જે પરબ્રહ્મ પરમાત્માએ તમને બેસાડ્યા છે, તો આ નશ્વર દેહની અંદર જે જીવાત્મા છે એ જીવાત્માને પરબ્રહ્મ પરમાત્મામાં લીન કરવાનો છે. અને એ લીન ક્યારે થઈ શકે? જ્યારે તમને પરાત્પર ગુરુ મળે, જ્યારે આત્મા અને પરમાત્મા આ બંને વચ્ચેનો જે કોઈ પણ ભેદ છે એ ભેદને દૂર કરાવી દે અને સીધું તમારું મિલન પરમાત્મા સાથે કરાવી દે. એ જે ગુરુ છે પરાત્પર ગુરુ છે, જે અમારા જેવા ભાગવત આચાર્યો હોય, જે બ્રહ્મને જાણી ગયેલા સંત મહાત્માઓ હોય, એ તમે સંસારમાં રહેતા હોય, સંસારની બધા કાર્યો કરતા હોય પણ તમારું ચિત્ત પરમાત્મા તરફ લઈ જાય ને એવા જે ગુરુ છે પરાત્પર ગુરુ છે. તો આવા ચારે ગુરુ જે છે એ ચારેય ગુરુને આપણે બધા વંદન કરીશું કે ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. હે મારા ગુરુજી બ્રહ્મા જેવા લાગે, મારા ગુરુજી વિષ્ણુ જેવા લાગે. હે મારા ગુરુજી બ્રહ્મા જેવા લાગે, મારા ગુરુજી વિષ્ણુ જેવા લાગે. હે ગુરુ શિવનો અવતાર, ગુરુ શિવનો અવતાર, ગુરુ દયાનો અવતાર, ગુરુ દયાનો અવતાર. તમને ગુરુ બતાવું. ઓમ મંગલમ ઓમકાર મંગલમ
ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે સ્મૈ ગુરુવે નમઃ. ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा. ॐ मङ्गलम् ओङ्कारमङ्गलं गुरुमङ्गलं गुरुपादमङ्गलम्. ॐ मङ्गलम् ओङ्कारमङ्गलं गुरुमङ्गलं गुरुपादमङ्गलं. गुरुमङ्गलं गुरुपादमङ्गलं गुरुमङ्गलं गुरुपादमङ्गलम्. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.